ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે હેલ્ધી ગુલ્ફી બનાવીએ ઘરે. એના માટે મેં એક બાઉલમાં 1 કપ મખાના લીધા છે, 1/4 કપ ઓફ બદામ લીધી છે અને 1/3 કપ ઓફ કાજુ લીધા છે અને 7થી 8 ડેટ્સ લીધી છે, ખજૂર લીધી છે. એ બધાને વોર્મ મિલ્ક સાથે આપણે અડધી કલાક માટે પલાળી દઈશું. અડધી કલાક થઈ જાય પછી આપણે એને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લઈશું અને એમાં મિલ્ક પાવડર નાખીશું, થોડુંક અમથું ઇલાયચી પાવડર નાખીશું અને આ બધાને પેસ્ટ બનાવી લઈશું. મિલ્ક પાવડર નાખવાથી એકદમ ક્રીમી થઈ જાય છે અને આઈસના પહેલાં કણ નથી રહેતા ગુલ્ફીમાં. અને આ બ્લેન્ડ થઈ ગયું છે. હવે આપણે એને ગુલ્ફી મોલ્ડમાં મૂકી દઈએ. મારી પાસે પેપર કપ છે, એમાં મેં બધું સેટ કરી દીધું છે અને ફોઇલથી પેક કરી દીધું છે અને આને ઓવરનાઇટ મેં ફ્રીજ કરી લીધી છે અને ગુલ્ફી આપણી રેડી છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.